हम नहीं जत નમસ્કાર, હું વિનોદ પરમાર. हम नहीं जत बिल्कुल हम नहीं હું વિનોદ પરમાર, સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. એકચ્યુઅલી આજે અમે ઈડર પોલીસ સ્ટેશન આવ્યા છીએ. મિત્ર છે આ ભાઈ, એ ભાઈના વાઈફ પ્રેગ્નન્ટ છે અને એ ભાઈ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. હોસ્પિટલમાંથી ડૉક્ટરે એમને મેડિકલ પ્રિસ્ક્રિપ્શનમાં દવાઓ લાવવા માટે લખી આપી. તો એ ભાઈશ્રી દવા જન ઔષધિ કેન્દ્ર ઈડર એ એમણે દવા લીધી. તો દવામાં છબરડો એ આવ્યો કે એમની વાઈફને જે દવા આપવામાં આવી એ એક્સપાયરી ડેટવાળી હતી. માર્ચ મહિનામાં એક્સપાયર થઈ ગયેલી દવા એમને આપવામાં આવી. આ ભાઈએ જોયા વગર, સમજ્યા વગર દવા લીધે રાખી. બરાબર છે. અત્યારે કોમ્પ્લિકેશન્સ એવા ઊભા થયા છે કે એમની વાઈફને પણ જીવનું જોખમ છે અને આવનાર બાળકને બી કોણ ખાપણવાળું જન્મે છે કે નહીં એ હવે જોવાનું છે. એકચ્યુઅલી આ ઘણા સમયથી કહેવું છે કે ભાઈ આવી જે મેડિકલ સ્ટોરો જે ચાલે છે, બરાબર, અંદર ગપ ગોટાળા ચાલતા. આ સરકારી જન ઔષધિ કેન્દ્ર એટલે ગવર્મેન્ટ માન્ય, બધી મેડિકલ સ્ટોર ગવર્મેન્ટ માન્ય હોય છે, પણ ક્યાંય કંઈક ખૂણે કંઈક એવું ખરાબ છે કે કોઈ બતાવતું નથી, કે બતાવવા પ્રયત્ન કરતા જ નથી, કોઈ શોધખોળ થતી નથી કે ભાઈ અંદર સ્ટોક કયો આવે છે. જન ઔષધિવાળા સાથે મેં વાત કરી તો ભાઈએ મારી સાથે પણ ઉદ્ધતાઈથી વાત કરી. એમણે કહ્યું કે મેડિકલ ઓફિસર સાથે વાત થઈ છે, બરાબર, પણ આજ દિન સુધી કોઈ મેડિકલ ઓફિસરનો કે કોઈનો કોઈ રિવ્યૂ આવ્યો નથી. એટલે ના છૂટકે અમારે પોલીસનો સહારો લેવો પડ્યો છે. પોલીસ સ્ટેશનમાં અમે અરજી આજે આપી દીધી છે. પોલીસે એવું કહ્યું કે મેડિકલ કાઉન્સિલમાં આપવું પડશે. તો હવે પોલીસ કેવી રીતે આગળ વધે છે એ જોવાનું છે. નહીં, જો આને આ ભાઈને કોઈ પરિણામ નહીં મળે તો પછી આમ આદમી પાર્ટીનો પૂરો સપોર્ટ એમની પાસે છે. હોસ્પિટલ કમિટી એમની સાથે છે. કંઈ બી પ્રોબ્લેમ હશે ભવિષ્યમાં તો અમે એમને પૂરેપૂરો સહકાર આપીશું.